ગઈકાલે રાત્રે નંદેસરી પોલીસ સ્ટેશન તરફથી એક ઇન્ફોર્મેશન મળેલી પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કે એક ટેન્કર એ લોકો દ્વારા નંદેસરી જીઆઈડીસીની અંદર જે સ્ટોર્મ વોટરની એક કાચું નાળું છે એની આગળ એ લોકો દ્વારા પકડાયેલું છે અને એનું અંદર શું કેમિકલ છે અને શું ડિસ્ચાર્જ થઈ રહ્યો હતો એના માટેની તપાસ માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને માહિતી મળી હતી. એટલે આજરોજ મારી ટીમ સાથે હું અહીંયા એ ચેક કરવા માટે આવી છું અને જે પણ કોઈ ટેન્કર અમને મળ્યા છે, 2 ટેન્કરની માહિતી હતી અને બંને ટેન્કરમાંથી એક ટેન્કરમાંથી જે મટીરિયલ હતું એ બંનેના સેમ્પલ બંનેના લીધા છે અને ફિંગરપ્રિન્ટિંગ માટે એનાલિસિસ માટે અમે આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ. એ ઉપરાંત પોલીસને જે પ્રાથમિક માહિતી મળતી એ અનુસાર જે પણ કોઈ એકમનું અમને જે માહિતી મળી છે કે કોઈ એકમનામાંથી જ આવ્યું હોય આવું આ ટાઈપનું બંને ટેન્કર જે છે બંનેમાં જે કેમિકલ છે એ હેઝાર્ડસ કેમિકલ છે અને એની માહિતીના આધારે જે પણ કોઈ એકમમાંથી આ ટેન્કર આવ્યું હશે એની પર કડક કાર્યવાહી કરવા માટેની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને એની જે રિપોર્ટ છે અને એને એનાલિસિસ આવશે એના આધારે અને જે માહિતી મળી છે એના આધારે અમે જે તે એકમની ઇન્સ્પેક્શન કરી અને એની પર આગળની કાર્યવાહી હાથ ધરીશું તાત્કાલિકમાં.